જય માતાજી ગાઈસ, તો કેમ છો બધા મજામાં જશો? તો ફાઇનલી જો આપણે આવી ગયા થોડોક સામાન લેવા ગયા હતા વિરંગામ. આપણે તબેલો રહ્યો અહીંયા પહોંચ્યા છે. જો આપણે ગાડી ફસાઈ ગઈ, આપણી જ છે ઘરની, આપણા કાકાની છે. તો ગાડી ફસાઈ ગઈ છે તો કાઢવાની છે. જો અહીંયા તો જાય નહીં, બાઇક કામ મૂકી દીધું, ગાડી કાઢવાની છે. ટ્રેક્ટર ને એવું બોલાવ્યું છે. ફાઇનલી જો આપણે આવી ગયું ટ્રેક્ટર, આખું ટ્રેક્ટર ભરીને આવી ગયું. ફાઇનલી ગાઈસ જો આપણે હતા રે ડ્રાઈવર ખબર ના પડી એટલે કાઢી દીધી. જો અમે રોડ ની તારમાં અંદર કાઢી દીધી છે. જો આ ડ્રાઈવર હતા. આગળ ઢોલી હતો અમારો ડ્રાઈવર ભળે ગઈ અમારી ગાડી ની બાઈક માં બેહારે બાયડું ટીયરિંગ લે એ ટીયરિંગ બાયડું હવે ટીયરિંગ બાયડું અંદર ના ભાઈને કે પેલી વાત એ ટીયરિંગ બાયડું ગાડી આમ સીધી હેડી જાય ગાડી પકડ્યો જશે આ ગાડી જતી સ્ટીયરિંગ બાયડું આમ. તો ગાઈસ ગાડી નમી જઈ છે ઉપર, અંદર ચોકડીયામાં જાય. જો ગાડી નમી જઈ અંદર, હાવ હાવ અંદર ચોકડીયામાં અંદર જતી રહી. જો આ ગાઈસ ગાડી હલવાની છે અને બાંધીને લઈ જાય છે. આમાં ગાડીમાં પાણી બાણી બધું ભરી દીધું. હા ઇન્સ્ટામાં ચડશે ભાઈ તમારું. સક્સેસ થતો નથી, તાણીઓ તૂટી જાય છે. 4-5 વાર બાંધ્યો, સક્સેસ થતો નથી. એટલે જબરજસ્ત ઠંડી ને વરસાદ ચાલુ જ છે. बहुत ठंडी भाई છે यहाँ पे, बहुत बारिश हो गई है, यहाँ पूरा तालाब भर गया है, गाड़ी हलवाई गई है. જો આ બાજુની ગાડી એ હલવાની છે. આ તૂટી ગયો. હવે એવું લાગે કે હવે ટાયર બાંધવી પડશે. આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. હવે ગાડી કાઢીએ અને બીજો બ્લોગ અપલોડ થઈ જશે. આ પાર્ટ 1 ને પાર્ટ 2 જોઈ લેજો. તો બાય બાય.